ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે સવારમાં હું અને હીરાબેન બહાર ખરીદી કરવા માટે જઈએ છીએ. બપોરે જવું તો બહુ તડકો હોય છે, સાંજે 6 વાગે જઈએ તોય તે તડકો હોય છે, એટલે 7 વાગ્યા સુધી તડકો રહે છે. એટલે અમે નક્કી કર્યું કે આજે આપણે સવારે જ આવી. તો પછી અત્યારે અમે સવારે જ જોઈએ છીએ, તો મળીએ થોડી વારમાં. તો કન્ટિન્યુ ગાઈઝ, અત્યારે અમે લોકો કુર્તી જોઈએ છીએ. હીરાબેનને કુર્તી ગમે છે, તો જો અહીંયા મસ્ત મસ્ત કુર્તી છે, બધી કલર મસ્ત, પણ આ પોપટી કલર છે ને બહુ મસ્ત છે. આ રેડ વાળી અને આ શોર્ટ કુર્તી છે ને બધી મસ્ત. હું ગમી કોઈ કે કલર મસ્ત છે, અને એક આ હા બે લેવી મસ્ત છે. વિડિયો કોલ ઉપાડ લ્યો ફોન કરી દે ને પણ પેલા એમનું કલેક્શન સારું છે, પણ ભીડ બહુ બધી છે. તો અહીંયા ગરમીનો ઉકળાટ બહુ થાય છે, જેમ બને ફટાફટ લઈ નીકળી જઈએ. તો ગાઈસ, હીરાબેન બધી મસ્ત શોર્ટ કુર્તી જોવે છે, તો કે મને બધું બહુ મસ્ત મસ્ત ગમે છે. પણ હું છે ને ઘરે જઈશ તો મને ખીજાશે, કેમ કે બધું લઈને જઈશ ને, તો કેમ કે હજુ મેં લીધું છે ને, મેં એક વખત પહેર્યું જ નથી, એટલા માટે. ને અહીંયા જો બધું મસ્ત છે, અને શર્ટ ગોઈતો તો ને હારો. તો ગાઈસ, અત્યારે 12 વાગી ગયા છે, 8:15 નીકળ્યા છીએ અમે લોકો, અને થાકી ગયા છીએ. અને 1 કલાક થઈ છે. 1 કલાક સવારે, એટલે સવારે 10:30 પોણા 11 જેવું થયું હતું, ને 12:30 જેવું થવા આવ્યું છે. અને હવે ઘર તરફ જાવ, કેમ કે તડકો માથે આવી ગયો છે, અને બહુ જ તાપ લાગે છે અત્યારે, કેમ કે બહુ તડકો. પાણી પી લો અને શાંતિ થાય. અને અત્યારે ઘણું બધું ટ્રાફિક, અત્યારે ટ્રાફિક એટલું બધું છે કે આટલા તડકામાં કોઈ લેવા આવતું હશે ખરું? આપણી જેવા નવરા હોય કે આવે. અમારે જેવા નવરા હોય ને નીકળી પડે આવી રીતે. અને મારા લગ્ન હજુ હમણાં જ થયા, મહિનો નથી થયો, એટલે મારી જેટલી વસ્તુ લીધી છે ને હજુ મેં એક વખત પહેરી બી નથી. એટલે જો હું કઈ બી ઘરે લઈને જઈશ ને તો મારો વારો પડી જવાનો છે, એટલે મેં તો અત્યારે કઈ લીધું નથી. અને થોડી ઘણી વસ્તુ જોઈ કરવી ને એવી રીતે, બાકી તો આટો મારી દીધું હવે ઘરે. તો ગાઈસ, અત્યારે અમે લોકો છે ને ખરીદી કરીને ઘરે આવતા રહ્યા, અને પછી આવી ફટાફટ રસોઈ કરી નાખી, કેમ કે દીપ ઘરે છે એટલે. અને વાગ્યા છે 1:30, અને જો અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં જો મસ્તનો ચેવડો લીધો છે, પછી રોટલી છે, પછી આમાં જો મેં દૂધીનું શાક છે, પછી આલુ પરોઠા બનાવ્યા હતા એ છે, અને કેચઅપ છે, છાશ છે. તો ચાલો બધા જમવા. અને જો 1:30 વાગ્યો છે, જેઠાલાલ અમારું ચાલુ જ હોય. હવે ફટાફટથી જમી લેવી. આલુ પરોઠા કેટલા દિવસથી ખાધા નતા ને, એટલે મન હતું આલુ પરોઠા ખાવાનું, પછી આલુ પરોઠા બનાવ્યા. ચાલો બધા જમવા. 75 years later. તો છે ને ગાઈસ, હું જમી કરીને સૂઈ ગઈ હતી, પછી હું ઉઠી ગઈ, અને અત્યારે હું છે ને પાર્લરમાં આવી હતી, જ્યાં હું પહેલેથી અહીંયા જ રેડી થાઉં છું. એટલે આઈબ્રો કરાવી હતી, એટલે હું અહીંયા આવી હતી. તો છે ને હું આંટી પાસે રેડી થઈ હતી. મારા મેરેજમાં આખો લુક બહુ મસ્ત બનાવ્યો હતો. આંટી આખો લુક મને બહુ 3 ટાઈમ રેડી થઈ હતી, 3 ટાઈમ. હા, 3 ટાઈમ બહુ મસ્ત મેકઅપ રહ્યો હતો એકદમ. એકદમ પરસેવો વળ્યો જ નતો, એમ વળે. ઉનાળો કેટલો ભર ઉનાળે લગન આપણે ડેપ કરીએ એટલે મેકઅપ હોય. પણ મેં તો ડેપે નથી કર્યું. પંખા નીચે જાવે એટલે એકદમ મસ્ત મેકઅપ સુકાઈ જાય એકદમ. થેન્ક યુ. અને છે ને આંટી હમણાંથી છે ને ક્લાસ કર્યા છે, ઉનાળો વેકેશન છે ને એટલે. તો આંટી છે ને આ બધા ગિફ્ટ આપે છે ફ્રીમાં, તમે કોર્સ કરો ને આખો. એટલે એમાં આપણે બેઝિક કોર્સ કરાવીએ છીએ, અને એક એડવાન્સ કોર્સ છે. બેઝિક છે એ ગવર્મેન્ટ કોર્સ છે, જેમાં બેઝિક બધું શીખવાનું આવશે, અને તેમાં 40 ગિફ્ટ આપીએ છીએ. પણ એમાં બધી નોર્મલ ગિફ્ટ આવશે, કે નોર્મલ નાનું મશીન છે, વેક્સની કિટ છે, પછી એક ટોટલી નાની 40 વસ્તુ આવશે. જે એડવાન્સ કોર્સ છે એમાં કેમિકલ ને બધું જ આવી જાય. 3 મંથનો કોર્સ છે, એમાં આપણે આ બધા મશીન, હા, આ બધા મશીન એક્સેસરીઝ બધી, અને બધી બ્રાન્ડેડ, સારી છે, બધી સારી વસ્તુ છે. લીઝનું જ છે સ્ટ્રેટનિંગ નું મશીન કે. એટલે કોઈને કોર્સ કરવો હોય, જેને પણ ઇન્ટરેસ્ટ હોય, એ નંબર આપેલો છે આમાં, એમાં ઇન્ક્વાયરી કરી શકે છે. ને ક્લાસ સ્ટાર્ટ થાય જ છે. હજી આગળનો ક્લાસ આપણે એક પૂરો કર્યો છે ને, હવે ન્યૂ બેન્ચ ચાલુ થઈ છે, બરાબર? એટલે કોઈને પણ કરવો હોય તો આમાં ઇન્ક્વાયરી કરી શકે છે. તો હું છે ને નીચે તમને નંબર આપેલો છે, અને ઇન્સ્ટા એકાઉન્ટ આપેલું છે. જેને બી કોર્સ કરવો હોય આખો, તો તમે ફોન કરીને અથવા ઇન્સ્ટા ઉપર એકાઉન્ટમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો. A few moments later. તો ગાઈસ, અત્યારે હું છે ને ઘરે આવી ગઈ છું. પાર્લરે ગઈ હતી તો, પણ પછી છે ને ત્યાં ભીડ હતી, એટલે પછી કઈ આઈબ્રો થયો નહીં. આઈબ્રો ખાયા વગર જ ઘરે આવતી રહી. પછી મોડું થતું એટલે પછી હું નીકળી ગઈ. અને અહીંયા જો મારા બાનો ફોન ચાલુ છે, તો દીપ વાત કરે છે બાની જોડે. એ લોકો રોકાણ નથી, મમ્મી ગયા છે માર્કેટમાં, એટલે હું બનાવવાનું છે કઈ ખબર નથી. મસૂરની દાળ પલાળીને ગયા છે, તો જોઈ બનાવવાનું. ખાલી કરી નાખવાનું. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ.
વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? સ્વાગત છે તમારા બધાનું આજે મારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો સવાર થઈ ગઈ હતી આજે ક્યારની, કેમ કે આજે હું સવારની વહેલી ઉઠી છું અને ઘરનું કામ મમ્મીએ થોડું ઘણું હેલ્પ કરી. કાલે જો કે અમે વેફર પાડી હતી. વેફર મમ્મીએ મસ્ત બટેકા છોલીને અમે બંને કાલે મહેનત કરી હતી થોડી રાતે મોડા સુધી, અને પછી છે ને મમ્મીએ સવારે વહેલા ઉઠીને વેફર બાફી દીધી અને પછી મેં સવારમાં મસ્ત વેફર પાથરવાનું કામ ચાલુ કરી દીધું હતું. એટલે વ્લોગ લેવાનો ટાઈમ હતો કેમ કે તડકો હતો, અમારા ઘરમાં મસ્ત તડકો આવે છે સામો. તો મમ્મી એમ કે ફટાફટ તમે વેફર પાથરી દો ને, એટલે વેફર પાથરી દો ને તો એમ કે થોડો ઘણો તડકો આવે ને તો સુકાઈ જાય એમ. તો મસ્ત ની વેફર સુકાવા મૂકી દીધી મેં, ક્યારની વેફર પાથરી દીધી છે. આ તો બેઠા બેઠા કમર રહી ગઈ કેમ કે ક્યારની વેફર પાથરું છે જો. અને આખા ઘરમાં વેફર છે અહીંયા મસ્ત. અહીંયા થોડોક રસ્તો રહેવા દીધો, જગ્યા રાખી છે જવા માટે અંદર રૂમમાં ને રસોડામાં ને એવી રીતે કિચનમાં. તો આખા ઘરમાં વેફર ગઈ. અત્યારે હું અને હિરલબેન જાય છે કાજલબેન ના ઘરે. કેટલા દિવસથી મિશ્રી રમાડી નથી તો, અને કેટલા દિવસથી હું ગઈ બી નથી ત્યાં કાજલબેન ને ત્યાં. તો આજે હું જાઉં છું કાજલબેન ના ઘરે, હું ને હિરલબેન બંને. તો મળીએ મિશ્રી ના ઘરે. તો ગાઈસ અત્યારે છે ને હું ને હિરલબેન કાજલબેન ના ઘરે આવે છે. કાજલબેન રસોઈ કરે છે અને હું ને હિરલબેન છે ને મિશ્રી રમાડવી છે. જો એમાં દાદાનો ફોન ચાલુ છે. મિશુ દાદા હું ખાઈશ. શું કરતો છો? એના સ્પાઈસી વાળ કેટલા દિવસથી નથી આવી ને મોરવા, એટલે મને ઓળખતી નથી તો જોયા કરે છે મારી આમ. દાદા બોલાવે ને. શું કરતો છે? એ દાદા ભેગી વાત કરાવે છે. એની મમ્મી અંદર રસોઈ કરે, ક્યારની રહેતી નથી. અમે આવી ગયા ને તો મમ્મી કે હું લોટ બાંધી નાખો તો તમે કે રમાડો એમ. એની મમ્મી હતા ને ત્યાં સુધી રમતી હતી, હવે નથી રમતી. હા હવે નથી રમતી, હવે જો ખાલી આવે તે જ ઉકાળા કરે ધીમે ધીમે હું કરે. મિશુ આ મિશ્રી હા કેવું મોઢું કરે છે અને મોઢું. એની મમ્મી હતા ને ત્યાં સુધી લાડ કરતી હતી, હવે નથી બોલ. 75 years later. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 7:30 થયા છે અને હું રેડી થઈ ગઈ છું કેમ કે અત્યારે અમારા લોકોને જવાનું છે બહાર જમવા માટે. અચાનક પ્રોગ્રામ થઈ ગયો છે તો ફટાફટથી જો મસ્ત રેડી થઈ ગઈ છું. અને દીપ રેડી થાય છે, હિરલબેન એ લોકો રેડી થઈ ગયા છે. કિરણભાઈ આવ્યા નથી એટલે અમારા લોકોને જવાનું છે જમવા માટે બહાર. અચાનક પ્રોગ્રામ થઈ ગયો હતો, કિરણભાઈનો ફોન આવ્યો કે આપણે બહાર જમવા જવાનું છે તો અમે લોકો રેડી થઈ ગયા અને બહાર જઈએ છીએ. તો મળીએ થોડી વારમાં, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો કઈ અત્યારે અમે લોકો જમવા માટે તો આવ્યા છીએ અને દીપ અને કિરણભાઈ પાર્કિંગ કરવા ગયા છે અને અમે 3 ઊભા છીએ. અને અહીંયા જો ફૂલ ટ્રાફિક છે, હવે ઊભા છે. ગાઈસ અત્યારે અમે લોકો જમવા માટે તો આવી ગયા, જમવાનું આવી ગયું, અડધે પહોંચી ગયું, વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. તો જો જમવામાં કેટલી બધી આઈટમ છે. પીઝા છે, પછી કાકડીનો સલાડ છે, લીંબુ છે, પછી પનીરનું શાક છે, પછી નાન છે, ઢોસો, પછી આ પુલાવ છે અને હિરલબેન ની બેઠા જ જમવા માટે. એકલા ખાઓ, અમારે ગાઈસ ને બોલાવો બધાને ખાવા. હા જો ગુલાબજામુ કિરણભાઈ લીધા ગુલાબજામુ, અમારે તો અહીંયા પૂરા થઈ ગયા વાટકીમાં. હા જો અહીંયા તો અડધે પહોંચી ગયું ખાવાનું. ક્યારનું ખાવાનું ચાલુ છે, અડધે પહોંચી ગયા હતા, ભૂલી ગયા હતા, ફટાફટ જમી લેવી.